જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ દ્વારા ટુરિસ્ટ ઉપર જે હુમલો કરી ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે એના વિરોધ સ્વરૂપે આજે નસવાડી તાલુકો સ્વૈચ્છિક બંધ દરેક નાગરિક સાથે રહીને બંધ પાડવામાં આવ્યો છે અને એનો વિરોધ કરવામાં આવ્યો છે કે આવી ઘટના વારંવાર જમ્મુ કાશ્મીરમાં અને ભારત દેશની અંદર ઘણી જગ્યાઓએ બનતી હોય છે। આવી ઘટના ફરીવાર ન થાય એના માટે અમે સખત વિરોધ કરી રહ્યા છે અને ભારત સરકારને પણ અમારી એક વિનંતી છે કે ઘટનાઓ આવી વારંવાર ન બને એના માટે સખત કાર્યવાહી અને એવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કે ફરી વખત ટુરિસ્ટ હોય કે ભારત દેશના સામાન્ય નાગરિક હોય એ સંપૂર્ણપણે ડર વગર ભારત દેશની અંદર વસી શકે હરીફરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે। પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે કાશ્મીરની અંદર જે પર્યટકો છે જે નિર્દોષ જેની હત્યા થઈ છે અને એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે નસવાડી તાલુકો ગઢબુડિયા તણખલા નસવાડી એમ કરી બધા નાના મોટા બધા વેપારીઓ બંધ કરી અને અમે દિલથી શ્રદ્ધાંજલિ એમને અર્પિત કરીએ છીએ અને ભારત સરકારથી એક જ અનુરોધ છે કે એવી બીજી ઘટના કોઈ વખત ના બને એના માટે કડક કાર્યવાહી લે એ અમારી માંગ છે। એ સુધી અમે બંધ પડી અને એનો સખત વિરોધ કરીએ છીએ। પહેલગામમાં જે બનાવ બન્યો જેમના નામ પૂજીને ગોળીબાર કરવામાં આવ્યો એનો સખત વિરોધ કરો છો અને નસવાડી તાલુકાની જનતા અને વેપારી મંડળે સખત એનો વિરોધ કરી અને આજે જે આખું બંધનું એલાન આપ્યું છે એમાં સંપૂર્ણપણે સફળતા મળી છે અને અહીંની પબ્લિક બધા ભાઈચારા સાથે રહે છે। પણ આવું બનાવ ન બને એના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે એમની સામે સખત પગલાં લેવા જોઈએ। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।